નમસ્કાર મિત્રો, મારા કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રીંગણનું ભરથું। માર્કેટમાં એવા સરસ તાજા ભરથાના રીંગણ આવી ગયા છે। મિત્રો, આ છે ભરથાના રીંગણ, જેને મેં ધોઈ લીધા છે। ધોઈ અને બરાબર સાફ કરી લીધા છે। હવે એને આપણે શેકી લઈશું। તેના માટે મેં 4 થી 5 મરચાં લીધા છે લીલા, અને થોડીક લસણની કળીઓ છોલી રાખી છે। હવે આપણે રીંગણમાં આ રીતે થોડા થોડા અંતરે કાપા પાડી લઈશું। તે વજનમાં 500 ગ્રામ રીંગણ છે। હવે દરેક કાપાની અંદર આપણે આ રીતે મરચાં મૂકી દઈશું। મરચાંના ડીટિયા કાઢી લેવાના છે। મરચાં અને લસણ આવી રીતે બેવ રીંગણમાં જેટલા કાપા પાડ્યા છે એમાં બેવ રીંગણમાં આ રીતે આપણે ભરી દેવાનું છે। મિત્રો, આ રીતે રીંગણ તૈયાર થઈ જાય એટલે એના પર થોડું થોડું આપણે તેલ લગાવી લેવાનું છે, જેનાથી એની આ જે ઉપરની ચામડી છે જ્યારે શેકાઈ જાય ત્યારે ઇઝીલી નીકળી જાય। એવી રીતે આ બીજા રીંગણમાં પણ બરાબર ચારે બાજુ તેલ લગાવી લેવાનું છે। આવી રીતે તેલ લગાવી લીધા પછી આપણે તેને ગેસ ઉપર આ રીતની એક જાળી આવે છે, એના પર આપણે ગેસ ચાલુ કરી શેકવા માટે ધીમા તાપે મૂકી દેવાનું છે। આ રીતે આપણે એને ધીમા તાપે શેકાવા દઈશું। ધીમે ધીમે આ શેકાઈ રહ્યા છે। એને ચારે બાજુ ધીમે ધીમે ફેરવતા રહીશું। હવે આપણા રીંગણ ભરથાના સરસ શેકાઈ ગયા છે। હવે આપણે તેને ગેસ પરથી ઉઠાવી લઈશું। સરસ ભરથાના રીંગણ એવા શેકાઈ ગયા છે। હવે આપણે એને ઠંડા કરવા માટે મૂકી દઈશું। હવે આપણે આ રીતે 3 થી 4 મીડિયમ સાઇઝની ડુંગળી અને ટામેટાં લઈ લેવાના છે। હવે કડાઈમાં થોડું તેલ મૂકી બે થી 3 ચમચી જેવું તેલ મૂકી આપણે આ મીડિયમ સાઇઝના 2 ટામેટાં, ડુંગળી ને આપણે ધીમા તાપે શેકાવા દઈશું। આવી રીતે એને શેકાવા મૂકી દઈશું। આ રીતે આપણે ધીમા તાપે એને શેકાવા દેવાનું છે। એક બાજુ બરાબર શેકાઈ જાય એટલે આવી રીતે ચેક કરી અને બંને બાજુ શેકાવા દઈશું। આપણે થોડી વાર શેકાવા દઈશું। આ રીતે સરસ એક બાજુ એ શેકાઈ ગયું છે। હવે આપણે એને પલટાવી લઈશું। એનાથી રીંગણના ભરથામાં મસ્ત સ્મોકી ટેસ્ટ આવશે। હવે હજુ 5 મિનિટ આપણે આને શેકાવા દઈશું। આ રીતે બંને બાજુ સરસ શેકાઈ ગયું છે। આપણે ગેસ બંધ કરી લીધો છે। હવે આને પણ આપણે ઠંડુ થવા દઈશું।
મિત્રો હવે રીંગણને મેં બરાબર સાફ કરીને ભરથું માટે તૈયાર કરી દીધું છે. એ રીતે આપણે જે ડુંગળી અને ટામેટાં શેક્યા હતા એ પણ મેં રેડી કરી લીધું છે. હવે લીલી ડુંગળી, લીલું લસણ અને લીલા ધાણા ગાર્નિશિંગ માટે. હવે આપણે કઢાઈમાં તેલ મૂકીશું. તેલ આમાં 3 થી 4 ચમચી જેવું તેલ નાખીશું, કારણ કે કાઠિયાવાડી ભરથામાં તેલનો ઉપયોગ થોડો વધારે થાય છે. તેલ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડું જીરાનો વઘાર કરીશું. એમાં આપણે હવે આ જે ડુંગળી અને ટામેટાં શેકીને એને નાખીશું તેલમાં. ધીમા તાપે આપણે શેકાવા દઈશું. આપણે આમાં થોડી હળદર અને થોડું મીઠું નાખી શેકાવા દઈશું. હવે આમાં તેલ છૂટું પડી ગયું છે, એટલે હવે આપણે એમાં થોડું લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન, ધાણા જીરું પાવડર 1/2 ટીસ્પૂન અને કલર માટે આપણે થોડું કશ્મીરી લાલ મરચું. હવે આપણે એમાં થોડી લીલી ડુંગળી, થોડું લીલું લસણ નાખી થોડા લીલા ધાણા બધું નાખી અને આપણે હલાવશું. હવે આ બધું બરાબર શેકાઈ ગયું છે. તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે આ ભરથા માટે તૈયાર કરેલા રીંગણ એની અંદર ઉમેરી દઈશું. સરસ એવું આપણું કાઠિયાવાડી રીંગણનું ભરથું તૈયાર થઈ ગયું છે. આપણે એને થોડી વાર શેકાવા દઈશું. સરસ એવું આપણું રીંગણનું ભરથું તૈયાર થઈ ગયું છે. ગરમા ગરમ બાજરીના રોટલા સાથે રીંગણનું ભરથું અને ગરમા ગરમ બાજરીનો રોટલો શિયાળામાં મસ્ત મજા પડી જાય એવું. ઉપરથી આપણે થોડું ગાર્નિશિંગ કરીશું. થોડું લીલું લસણ, થોડા લીલા ધાણા અને
થોડી લીલી ડુંગળીથી ગાર્નિશિંગ કરી રીંગણનું ભરથું તૈયાર છે. મિત્રો, આ રેસીપી તમને ગમી હોય તો શેર અને લાઈક જરૂરથી કરજો. મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો. નમસ્કાર મિત્રો.